સુરતમાં કારખાનેદાર પાસેથી 6 કરોડના હીરા લઈને 2 ઇસમોએ ચોપડ્યો ચૂનો। ડાયમંડ નગરી સુરત છેલ્લા 2 વર્ષથી મંદીનો સામનો કરી રહી છે, ત્યારે આ મંદી વચ્ચે કારખાનેદારને વધુ એક માર પડ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે। કારખાનેદાર પાસેથી 2 વ્યક્તિઓએ 6.8 કરોડના સીવીડી અને રિયલ હીરા મેળવી લીધા હતા। બાદમાં રૂપિયા ન આપીને છેતરપિંડી કરી હતી, જેથી કારખાનેદાર દ્વારા પોલીસમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે 2 આરોપીઓને ઝડપી લીધા છે। મળતી વિગતો અનુસાર ધનેશ મોહનલાલ સંઘવી અને મોહનલાલ ભેરુમલ સંઘવીની અલગ અલગ હીરાની પેઢીઓમાંથી સીવીડી અને રિયલ હીરાનો 6.8 કરોડનો જથ્થો પાંચા હનુસિંગડ અને નિલેશ નવીચંદ્ર દ્વારા મેળવવામાં આવ્યો હતો। બંને છેતરપિંડીના સમાન ઇરાદાથી કાવતરું રચીને રૂપિયા આપ્યા ન હતા। બંને આરોપીઓએ એકબીજાના રેફરન્સ આપ્યા હતા। ધંધો શરૂ કરવાનો હોવાથી માલનું પેમેન્ટ બાદમાં આપશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો। બંને આરોપીઓએ મળીને 6.8 કરોડના હીરા લીધા હતા। બાદમાં વાયદાઓ આપ્યા હતા, પરંતુ પેમેન્ટ આપ્યા ન હતા, જેથી ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે પાંચા હનુસિંગડ અને નિલેશ નવીચંદ્રની શાહની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ફરિયાદી શ્રી ધનેશભાઈ સંઘવી પોતે પોતાના પિતાશ્રી સાથે હીરાનો વ્યાપાર કરે છે અને અલગ અલગ વ્યાપારીઓ તરફથી જ્યારે પણ ડિમાન્ડ આવે એ અનુસંધાને તેઓ તૈયાર હીરા વેપારીઓને વેચી અને પોતાનો વ્યાપાર ચલાવે છે। આ અનુસંધાને ધનેશભાઈએ અલગ અલગ વ્યાપારીઓને કુલ 6 કરોડ 8 લાખના હીરા વેચાણ અર્થે આપેલા હતા અને ત્યારબાદ તેમણે પોતે નાણાંની માગણી કરતા વેપારીઓ પોતે સમય પસાર કરતા હતા અને પછી એમને કીધું કે હવે મારાથી થઈ શકે એવું નથી। જે અનુસંધાને ફરિયાદ મળતા ડીસીબી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 409, 120B વગેરે મુજબ ગુનો નોંધી અને ફરિયાદી તપાસ ચાલુ કરેલ છે। આ તપાસ અનુસંધાને ફરિયાદમાં જણાવ્યા મુજબના આરોપી નિલેશ શાહ અને પાંજાભાઈ સિંગરનાઓની ધરપકડ કરવામાં આવેલ છે। તેઓને ધરપકડ કરી તેઓની પૂછપરછ કરતાં આ બાબતે પોતે હીરા મેળવેલા હોવાનું જણાવેલ છે અને તે અનુસંધાને આગળની તપાસ ચાલુ છે। આરોપીને તેઓના નિવાસ સ્થાન ઉપરથી પકડવામાં આવેલ છે। સર, આરોપીઓ દ્વારા કોઈ અન્ય કોઈ ક્રાઇમ કરેલો છે કે કેમ? હાલ તપાસ ચાલુ છે અને જણે આવે અમે આપને જણાવીશું। ફરિયાદી શ્રી ધનેશભાઈ સંઘવીની ફરિયાદના આધારે ડીસીબી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 409, 120B વગેરે મુજબનો ગુનો નોંધવામાં આવેલ છે। ગુનાની હકીકત એવી છે કે ધનેશભાઈ પોતે હીરાનો વ્યાપાર કરે છે અને તેઓએ અલગ અલગ વ્યાપારીઓને કુલ 6 કરોડ 8 લાખનો પોતે માલ હીરાનો આપેલો, જે વેપારીઓએ પોતે આ બાબતે મેળવેલ હીરાના નાણાં નહીં ચૂકવતા તેઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલ છે અને આ ગુનો નોંધી આરોપી નિલેશ શાહ તથા પાંચાભાઈ સિંગરની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।